हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरापरा कन्या प्राथमिक विद्यालय कालावड़। आज आपणे धोरण 5 ની અંદર વિષય ગુજરાતીમાં સેમેસ્ટર બીજાનો આજે આપણે ચેપ્ટર નંબર 12 પહોંચ્યા છીએ। તો ચેપ્ટર નંબર 12 આજે આપણે સમજવાનું છે, જેનો પ્રકાર આપણને એક પ્રસંગ કથા સ્વરૂપે આપેલો છે, જેનું નામ છે અપંગના ઓજસ। અપંગ એટલે કે કોઈ પણ આપણી શારીરિક ખામી, हाथ होय के पग होय जेने आपणे अपंग कहीए छीए। तो एनी अंदर आपने अपंगना ओजस, ओजस एटले के कोई पण माणसनो महत्वनो गुण जेमां होय बळ, शक्ति जेने कहेवाय। तो अहीं आपणे अपंग होवा छतां पण शक्तिशाળી एवा एक किशोर वोल्टर नामना छोकरानी आपणे वात अहीं आपने एक प्रसंग स्वरूपे आपेली छे, जेना लेखक छे कुमारपाल देसाई। विद्यार्थी मित्रों, अहीं आपणे शुं समजवानुं छे के शरीरनी अंदर कोई पण शारीरिक खामीने लीधे आपणे आपणी प्रगति थती अटकावीए छीए। घणी वखत आपणे मनथी ज अपंग थई जईए छीए के आपणे आगळ कई प्रगति करी नहीं शकीए। पण अहीं वोल्टर नामना एक छोकराए पोते नानकड़ो अपंग नानी उमरथी ज बनी गयो छतां पण पोताना ए अपंग मन तो शारीरिक रीते तो ते अपंग हतो, पण मनथी एकदम मक्कम थई अने सतत प्रयत्न द्वारा ते पोतानुं जे निश्चित करेलुं छे जे ध्येय क्यो ध्येय हतो तो के तेने ऊंचा कूदकानो जे विश्व विक्रम स्थापवानो ध्येय हतो। पण पोताना आ बाळ लकवाना रोगने कारणे ते खूब ज अटवाई गયેલો હતો, છતાં પણ તેને ડોક્ટરો અને પોતાના માતાના ગુણ પોતાના મગજની અંદર સાચવી, પોતાના માતાની જે કાંઈ વાત હતી તેને પોતાના મગજની અંદર સમજી સાચવી અને ઘણી બધી કસરતો અને ઘણા બધા એને મુશ્કેલીઓ વેઠી અને પોતાનું જે વિશ્વ વિક્રમ સ્થાપવાનો જે નિર્ધાર હતો તે પૂરો કરે છે। તો અહીં આપણે તે જોવાનું છે કે વોલ્ટર છે એ કેવી રીતે પોતે આમાં સફળ થાય છે। નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા બધાએ છોડી દીધી હતી। ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે આના પગ હવે સારા नहीं थाय। अपंग होवाने कारणे तेमना बे पग छे ई निष्क्रिय बनी गया हता, कोई पण जातनी क्रिया करी नहोता शकता। छतां वोल्टरे सतत प्रयत्न अने मक्कम निर्धारथी ऊंचा कूदकानो विश्व विक्रम केवी रीते स्थाप्यो ते अहीं आपणे जोवानुं छे। एनी आ प्रेरणादायी वात आपणे आ पाठमांथी જોણવા મળે છે। પ્રેરણાદાયી વાત એટલે કે પોતાના જે કાંઈ હિંમત અને સાહસથી આપણને જે કાંઈ પ્રેરણા મળે છે તેને આપણે જીવનની અંદર ઉતારવાની છે અને એક આ અપંગ વોલ્ટરની જેમ આપણે પણ મનની અંદર જે કાંઈ નિશ્ચિત કરી છે તે આપણે પૂરું કરવાનું છે। તો શરૂઆત કરી દઈએ આપણે પાઠની કે 9 વર્ષની નાની ઉંમરે તેને બાળ લકવાના રોગે घेरी लीधो। आ बाळ लकवा नामनो एक रोग छे, आपणे जाणीए छीए। आ रोगथी पीड़ित घणा लोकोने आपणे जोईए छीए के नानपणथी ज तेमने कोई भयंकर ताव आव्यो होय अने एमांथी तेना हाथ अथवा पग छे ए साव निष्क्रिय बनी जाय छे, એટલે કે કોઈ પણ જાતની ક્રિયા કરી શકતું નથી। તો 9 જ વર્ષની ઉંમરમાં તેમને આ રોગ ઘેરી ગયો હતો। લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે તેના શરીરના એકે સ્નાયુએ જાતે હલાવી ચલાવી શકતો ન હતો। એટલો બધો જોરદાર તેમને લકવાનો હુમલો આવ્યો હતો કે પોતાના એકે સ્નાયુઓ તે પોતાની જાતે શરીરના હલાવી નહોતો શકતો। હાથ કે પગ કે કાંઈ પણ તે પોતાની જાતે નહોતો હલાવતો। સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો। હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા। એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે ભારે પુરુષાર્થ આદર્યો હતો। પુરુષાર્થ એટલે કે ખૂબ જ મહેનત એમને શરૂ કરી હતી। શું કામે? તો કે જે પોતાના હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા છે તો એવા સ્નાયુઓને ફરી પાછા કામ કરતા લાગે જીવંત બનાવવા માટે તેમણે મહેનત કરી હતી। કસરત કરી, એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી।
એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. તો વોલ્ટરે કેટલું કર્યું પોતાના જીવનની અંદર પોતાના નિષ્ક્રિય પગને પાછા સક્રિય કરવા માટે. કસરત કરી, પાણીમાં તરવાની પ્રેક્ટિસ કરી, એમાં એ થાકી જાય, પડી જાય, કારણ કે પોતાના સ્નાયુ ઉપર પોતે કોઈ પણ જાતનું કાબુ રાખી શકતો ન હતો. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવવા માંડ્યો. ખૂબ જ મહેનત કસરત દ્વારા તે એમાંથી બહાર આવવા માંડે છે. બધા સ્નાયુઓ તો ચાલુ થઈ જાય છે પોતપોતાની ક્રિયા કરવા માટે, પણ એના બંને પગ છે હજી નિષ્ક્રિય જ હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઉભો રહી શકતો નહોતો. ડોક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીય જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર, જે પૈડાવાળી ખુરશી તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેમાં બેસી અને તે બીજાના સહારે જિંદગીભર ચાલવું પડશે. આ છોકરો નિરાશ ન થઈ ગયો, પણ એના અંતરમાં તે ઊંડે ને ઊંડે એક આશા હજી સુધી ચમકતી હતી. શું કે છે કે બધા જ સ્નાયુઓ કામ કરતા થઈ ગયા, પણ બંને પગ છે એ હજી નિષ્ક્રિય જ હતા. એ ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં પોતે ઉભોય નહોતો રહી શકતો પોતાની મેળે. કોકનો સહારો જોતો હતો. ડોક્ટરોએ બધી આશા મૂકી દીધી હતી અને કહી દીધું હતું કે કોઈ દિવસ ઊભો નહીં થઈ શકે. છતાં વોલ્ટરે પોતાના મનની અંદર એના મનમાં અને અંતરમાં હજી ક્યાંક આશા ચમકતી હતી. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેકથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાય લગાવી શકશો, અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પર મારી શકશો. પણ હવે શું કહે છે વોલ્ટર? બેઠો હોય છે અને પોતાના જે નિશ્ચેતન, ચેતન વગરના જે પગ થઈ ગયા છે, તે બંને પગ ઉપર હળવેકથી ટપલી મારે છે અને તેના પગ સાથે વાતો કરે છે કે મારા શાંત મૂંગા દોસ્તો, તમે વિશ્વાસ રાખજો, આપણે એક દિવસ ચાલશું, દોડશું અને જાત જાતના કૂદકા લગાવશું. કારણ કે એમણે પોતાના મનની અંદર એક વાતને ઠસાવી દીધી હતી કે પોતાને ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ સ્થાપવો છે. તો હવે શું કરશે? તો પોતાના નિશ્ચેતન પગને તે આશ્વાસન આપે છે, ત્યાં સુધી તમે હિંમત ન હારજો અને હું હિંમત નહીં હારું. કેટલો હિંમતવાન બાળક કહેવાય! પોતે સાવ નિશ્ચેત થઈ ગયો છે, કોઈ કાર્ય કરી શકવા માટે મક્કમ નથી, છતાં પણ પોતે મનની અંદર અને પોતાના મૂંગા જે દોસ્તો, પોતાના બે પગ છે, તેને પણ ઘણું આશ્વાસન આપે છે. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી અને એકાએક જ પથારી ઉપર ઢળી પડે છે, કારણ કે પોતે એકલો હજી ઊભો રહી શકતો ન હતો. વોલ્ટરની આ વાતચીત સાંભળી અને તેની માતા તરત જ દોડીને આવે છે અને પૂછે છે, બેટા તું કોની સાથે વાત કરતો હતો? તો કહે છે, મારા પગ સાથે. પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને એકાએક જ પથારીમાં ઢળી જાય છે. એટલે વોલ્ટરને આ વાતચીત સાંભળી કેની સાથે વાત કરતો હશે એવું લાગે છે, એટલે એની માતા દોડી આવે છે, પૂછે છે તો કે હું મારા પગ સાથે વાત કરતો હતો. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તેઓ ખરા જ. માને કહે છે કે હું મારા પગ સાથે વાત કરતો હતો. માં પ્રશ્ન પૂછે છે કે પગ કઈ થોડા સાંભળે? પણ વોલ્ટર કહે છે મારા પગ ચાલતા નથી પણ સાંભળે છે ખરા. એમ તો તે એને શું કહ્યું? માતાએ ખૂબ જ આતુરતાથી પૂછ્યું કે એણે શું કહ્યું પોતાના પગને? તો કહ્યું કે તમે મૂંઝાશો નહીં અને ગભરાશો નહીં, સહેજ હિંમત પણ ન હારશો. આજ ભલે તમે ચાલી ન શકતા હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવશું. આ વાત તેણે પોતાના પગ સાથે કરી. શાબાશ બેટા શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ.
જો તું હિંમત નહીં હારે તો તું ધારે ઈ કરી શકીશ. વોલ્ટરની માં તેમને ખૂબ જ હિંમત આપે છે અને ખૂબ જ આશ્વાસન આપે છે કે તું મૂંઝાશ નહીં, શાબાશ, તું જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશ અને સૌની માફક દોડી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહી. પોતાના પુત્રમાં સહેજ પર નિરાશા ન આવે તેના માટે તે એમને સતત પ્રોત્સાહન આપતી રહી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી, સાથે સાથ પગ પર માલિશ અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. શું કરતી? તો કે વોલ્ટરની માતા છે એ એમને સતત હિંમત આપ્યા કરતી. પોતાના પુત્રમાં જરાક નિરાશા ન આવે એટલા માટે તે સતત સારા વચનો પ્રોત્સાહન આપતી રહેતી. દિલમાં હંમેશા શ્રદ્ધા રાખવાનું કહેતી, એટલે કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, પોતાના દરેક કામ જરૂર સફળ થશે એવા હિંમત આપતી. સાથોસાથ પગ ઉપર માલિશ કરતી અને ડોક્ટરી જે કઈ સારવારો હતી એ અને બીજા ઉપચારો પણ કર્યા જ કરતા. એકવાર વોલ્ટરના બોમાન નગરની અંદર ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન ઉપર ગયો. હવે વોલ્ટર જ્યાં રહેતો હતો બોમાટ નગરમાં ઊંચા કૂદકાની એક વખત હરીફાઈનું આયોજન થયું તો વોલ્ટર હરીફાઈ જોવાનું તેમને મન થયું અને લાકડીના સહારે તે મેદાન ઉપર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લીધો હતો, ક્યાંક ઊંચા કૂદકાની રમત, તો ક્યાંક વાસ કૂદકાની રમત. તો વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો, કારણ કે તેને મનમાં શું હતું તો કે પોતે ઊંચા કૂદકાનો એક દિવસ વિશ્વ વિક્રમ સ્થાપશે. એટલે પોતાને ઊંચા કૂદકાની હરીફાઈમાં જ ખૂબ જ રસ હતો, એટલે તે એ વિભાગમાં જઈને બેઠો. આમ તો મેદાનની અંદર ઘણી બધી હરીફાઈઓ યોજાતી હતી. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો, વાંસની નજીક આવી અને પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય ને એમ વાંસને ઓળંગી જતો. વિદ્યાર્થી મિત્રો, આ હરીફાઈ આપણે ઘણી વખત ટીવીની અંદર પણ જોઈ શકીએ છીએ, અથવા ક્યારેક મોટી હરીફાઈઓ હોય છે જ્યારે રમત ગમતની, ત્યારે આ ઊંચા કૂદકાની રમતનો પણ એક વિભાગ હોય છે, જેમાં શું હોય છે કે એક વાંસની લાકડી મૂકવામાં આવે, ખેલાડી દોડીને આવે, વાંસની નજીક આવે એટલે પગની ઠેક લઈ અને સૌથી ઊંચો કૂદકો જાણે હવામાં તરતા હોય એવી રીતે અને પછી વાંસને ઓળંગી જતો હોય છે. આપણે પાઠ્યપુસ્તકનું જે આ પાઠની શરૂઆત થાય છે ત્યારે પહેલા પેજ ઉપર તેનું ચિત્ર આપેલું છે. વોલ્ટર રસપૂર્વક આ હરીફાઈ જોતો હતો. એને થયું લાવ પણ હું કૂદકો લગાવું, કારણ કે તેમને આમાં ખૂબ જ રસ હતો. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ ઉપર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એને જોઈ અને નિરાશ થઈ ગયો, કારણ કે પોતે હજી સારી રીતે ચાલી શકતો ન હતો. છતાંય જાતે ચાલ્યું તોય નથી, ચલાતુંય નથી પોતાની જાતે. ત્યાં વળી આવા ઊંચા કૂદકા મારવાની વાત જ ક્યાં કરવી. પણ ત્યાં એને એની માતાના શબ્દો છે તરત જ યાદ આવે છે. એની માતાએ શું કીધું હતું કે તું કોઈ દિવસ હિંમત ન હારતો અને તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો જે કોઈ વિક્રમ હતો એ તોડી નાખ્યો. એટલે કે અગાઉ જે કાંઈ સરસ કોઈ સ્પર્ધાત્મક ક્ષેત્રની અંદર પ્રાપ્ત કરેલી સિદ્ધિ જેણે હોય, અગાઉ જેણે આ રમતની અંદર સારું એવું પ્રોત્સાહિત માન સાથે કઈ આગળ આવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એને તોડી નાખી, વિક્રમ તોડી નાખ્યો. એટલે કે એનાથી પણ તે આગળ નીકળી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો. વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટ પણ બેઠો બેઠો તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એને જોયો. એ બરાબર એટલી જ ઉંમરનો જેટલો વોલ્ટર હતો એટલી જ ઉંમરનો તે હતો. જોવે છે એ છોકરા સામે કે આટલી ઉંમરે જો આ આવું કરી શકે તો હું પણ કરી શકું. છોકરાને એકી નજરે જોવે છે.
વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ, કૂદકો લગાવીશ, એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચકો કૂદકો લગાવીશ. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ, એટલે કે આખી દુનિયાની અંદર હું આ સિદ્ધિને પ્રાપ્ત કરીશ. મનમાં ને મનમાં પોતે એને એમ થાય છે કે હું પણ એક દિવસ આવું કરી શકીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર છે એ અડગ હતો. પોતે પગથી અપંગ હતો, પણ એનો નિર્ણય છે, નિશ્ચય છે એ ખૂબ જ અડગ હતો. તેનું તન અપંગ હતું, પણ મન તો અડીખમ જ હતું. પોતે પગથી અપંગ હતો, પગ એના કામ નહોતા કરતા, પણ મન તો એક નિશ્ચય તરફ અડીખમ હતું. શરીર નિર્બળ હતું, દુબળું હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. આ કાર્ય કરવા માટે એનું શરીર નબળું પડતું હતું, પણ તેનો સંકલ્પ, એનો ધ્યેય છે એ ખૂબ જ બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી નહીં શકે. આટલી બધી શ્રદ્ધા એને હૈયામાં હતી કે મારું શરીર ભલે આજે કાંઈ કામ નથી કરતું, હું અપંગ છું, પણ એક દિવસ તો એવો આવશે જ કે કોઈ ખેલાડી મારી બરાબરી નહીં કરી શકે, એટલે કે મારી સાથે કંઈ ખેલી નહીં શકે, મારી સાથે કોઈ હરીફાઈ નહીં કરી શકે. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પણ તે પૂરેપૂરો અમલ કરતો. ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને તેમણે ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેલિપર્સ એટલે કે લકવાના દર્દીને આધાર માટે પહેરવાતું એક સાધન છે કે પગ સાથે તેને જોડી દેવામાં આવે, જેથી કરી અને તે તેના સહારે ચાલી શકે. પછી કમરમાંથી પટ્ટો પણ કાઢી નાખ્યો. પછી ઢીંચણ એટલે કે ગોઠણ પરનો પટ્ટો પણ નીકળી ગયો. છેલ્લે પગનો પંજો હતો, તેના માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો હતો. કેલિપર્સ એટલે કે આધાર માટે પહેરાવાતું એક સાધન. જેનો માણસના પગ કામ ન કરતા હોય તેને આધાર માટે એક એવું સાધન જેવું પહેરવામાં આવે છે પગમાં, જેને લીધે તેનો આધાર તેની સાથે જોઈન્ટ રહે. ધીમે ધીમે હવે બધા જ પટ્ટાઓ તે કાઢી નાખે છે. સ્નાયુઓ મજબૂત થતા એ કશાયની સહાય વગર ચાલવા માંડ્યો. ધીમે ધીમે તેના સ્નાયુઓ ખૂબ જ મજબૂત થવા લાગ્યા અને તે ચાલવા લાગ્યો. આમ કરવા જતા ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભર પાછો ઊભો પણ થઈ જતો અને ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ તેના મનની અંદર રોપેલી શ્રદ્ધા આજે સાકાર થવા લાગી છે. મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી. કેવી? તો કે હવે પોતે પોતાની મેળે જાતે, જે કોઈના સહારા વિના ઊભો પણ નહોતો રહી શકતો, હવે એની મેળે ચાલે છે. ખુદ ડોક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, એટલે કે નવાઈ પામવા લાગ્યા ડોક્ટરો કે આ શું, સાવ આશા જ તેમણે છોડી દીધી હતી અને હજી વોલ્ટર એની મેળે ચાલવા લાગ્યો. પણ વોલ્ટરની ઈચ્છા એક હજી અધૂરી હતી. એની ઈચ્છા તો હતી ઊંચા કૂદકાની સ્પર્ધાની અંદર વિશ્વ વિજેતા, એટલે કે આખી દુનિયામાં તે વિજેતા બનવા માંગતો હતો. એની શરીરમાં તાકાત તો આવી ગઈ, સ્નાયુઓ ચેતનવંતા પણ બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા લાગ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને એ પગ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. જોયું? વોલ્ટર વિદ્યાર્થી મિત્રો પોતાના ખૂબ જ મજબૂત મનોબળથી આટલું કરી શકે છે. શરૂઆતમાં શું હતું કે એના પગ સરખી રીતે ઊભા પણ નહોતા રહી શકતા, પણ પોતે ઊંચો કૂદકો લગાવવાની શરૂઆત કરે છે. ધીમે ધીમે વોલ્ટર છે આ કળામાં પારંગત થતો ગયો. વધુ ને વધુ ઊંચો કૂદકો પ્રયત્ન કરવા લાગ્યો. એમાં બોમાટ નગરની સ્પર્ધામાં એ મોખરે આવ્યો, એટલે કે પ્રથમ આવ્યો. ત્યાર પછી તેમણે ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં પણ વિક્રમો સ્થાપ્યા, એટલે કે સિદ્ધિઓ સ્થાપી. તેમણે ધીમે ધીમે હવે તે પણ હરીફાઈની અંદર ભાગ લેવા લાગ્યો અને હરીફાઈની અંદર મોખરે પણ આવવા લાગ્યો, એટલે કે પ્રથમ પણ આવવા લાગ્યો.
એની કાબિલિયત જોઈ અને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે મોકલ્યો છે. દેશ દ્વારા પસંદગી કરવામાં આવે એમાં તેમને ઓલિમ્પિક સ્પર્ધાની અંદર તેના દેશે તેમને ભાગ લેવા માટે મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક્સની સ્પર્ધા યોજાઈ હતી. કેટલામી? 15મી. આમાં જુદા જુદા દેશના ઘણા હરીફો હોય, કારણ કે બધા જ દેશમાંથી પોતપોતાના દેશોએ પસંદગી કરેલા હરીફોને તે આ હરીફાઈમાં મોકલે છે. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો. હવે વોલ્ટર કેટલા વર્ષનો થઈ ગયો છે? 21 વર્ષનો. જ્યારે તે આ બાળ લકવાના રોગથી ઘેરાયેલો હતો ત્યારે કેટલા વર્ષનો હતો? તો કે 9 વર્ષનો. હવે વોલ્ટર 21 વર્ષનો થઈ ગયો. ઓલિમ્પિક્સ એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. ઓલિમ્પિક્સ એટલે શું? તો કે દર 4 વર્ષે આ રમત ઉત્સવ ઉજવાય છે, જેમાં વિશ્વથી પણ એટલે કે દુનિયાના જુદા જુદા દેશોમાંથી આમાં સ્પર્ધકો જોડાય છે. એટલે તેમાંથી બધા દેશના લોકો આમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠને અટકાવીએ અને પછીના તાસની અંદર જોશું કે વોલ્ટર પોતાનો ઊંચો કૂદકો મારી શકે છે કે નહીં.